હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારી રીનીટ 2026ની પરીક્ષા 21 જૂને પૂર્ણ થઈ ગઈ છે અને કાલે સાંજે એટલે કે 25 જૂને ઓફિશિયલી એનટીએ પોતાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આમાં હજુ કદાચ કોઈ વિદ્યાર્થી ચેલેન્જ કરે અને કોઈ એક બે પ્રશ્નનો ફેરફાર થઈ શકે છે, પણ આમાં જે 99% છે એ તો તમારા પ્રશ્નો અહીંયા આન્સર સેમ જ રહેવાના છે. 180માંથી કદાચ એક બે પ્રશ્નો ચેન્જ થઈ શકે, પણ આ આન્સર કી હવે ઓફિશિયલી છે અને સાચી છે. તો આ ઓફિશિયલી જે એનટીએ આન્સર કી જાહેર કરી છે એના આધારે અહીંયા ઘણા બધા કોચિંગ સંસ્થાનોએ પોતાના અહીંયા ટોપર્સ જાહેર કર્યા છે કે અમારા કોચિંગમાંથી આટલા માર્ક્સ આવી શકે છે. બીજા કોઈ કોચિંગ કહે છે અમારા કોચિંગમાંથી આટલા માર્ક્સ આવી શકે છે. તો ઘણા વિદ્યાર્થીને એક ધ્રાસકો લાગી શકે છે, કેમ કે સારા એવા માર્ક્સ છે. તો વિડીયો પૂરો જોજો. હું અહીંયા ઘણા બધા ખુલાસા કરીશ કે તમને કેટલું કટ ઓફ રહી શકે છે, કેમ અમારું કટ ઓફ દર સાચું પડે છે. તો ચલો આપણે દરેક માહિતી મેળવીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ તો 720માંથી આ વર્ષે રીનીટ 2026માં અહીંયા 715 માર્ક્સ આવવાની સંભાવના છે. તો એક અહીંયા લુધિયાનાનું કોચિંગ છે અહીંયા એજ્યુકેશન સ્ક્વેર, એમાંથી એક વિદ્યાર્થી છે એને અહીંયા 715 માર્ક્સ છે. પછી અહીંયા બીજું કોચિંગ છે, અહીંયા મને નામ પણ નથી આવડતું, વેલામલ નોલેજ અહીંયા પાર્ક છે, એમાં પણ અહીંયા 715 માર્ક્સ છે. એમાંથી 705 પણ છે અને 680 અહીંયા બે વિદ્યાર્થીને છે. પછી આપણે એલએનમાં જોઈએ તો એલએનમાં પણ અહીંયા 710 માર્ક્સ એક વિદ્યાર્થી છે અને એલએનમાંથી 700+ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 16 જેવી છે. તમે કદાચ સાંભળ્યું જશે, આ બધું રીલમાં જોઈ જશે. પછી અહીંયા ફિઝિક્સવાળામાંથી પણ અહીંયા 705 માર્ક્સ છે. પછી જે ગુરુકૃપા સ્પીકર છે અહીંયા એમાં પણ 705, 695 માર્ક્સ છે. પછી શ્રી ચૈતન્ય છે એમાંથી પણ અહીંયા 705 છે. પછી ઘણા વિદ્યાર્થીઓને અહીંયા 700 માર્ક્સ છે, 695 પણ છે અને 692 પણ છે. એટલે તમે જોઈ શકો છો. પછી આકાશમાંથી જો અહીંયા પરફેક્ટ 700 માર્ક પણ છે, 695 પણ છે, 690 છે અને 80+ અહીંયા બે વિદ્યાર્થીઓ છે, 680+ માર્ક્સ હોય, કદાચ 82, 83 કંઈ પણ માર્ક્સ હોઈ શકે છે અહીંયા. પછી નારાયણામાંથી અહીંયા 695 બે વિદ્યાર્થીને છે. પછી એક વિદ્યાર્થીને 690 છે. પછી જે પ્રિન્સ કરિયર પાયોનિયર છે એમાં અહીંયા 692, 691 છે. પછી રેઝોનન્સ કોટામાં 690 છે. પછી જીનેસિસ ક્લાસીસમાં અહીંયા 690 છે. પછી કલ્પવૃષા એવું કંઈક છે કોચિંગ, એમાં 690 છે. અને જે આપણી મોદી સ્કૂલ ગુજરાતમાં આવેલી છે એમાં પણ અહીંયા 695 અને 685 માર્ક્સ છે. એટલે કે અહીંયા 25 કરતાં તો સારા માર્ક્સ છે. તમે કદાચ ડેટા જોયો. હવે તમને 2025નો ટોપર યાદ હોય તો 2025માં અહીંયા હાઈએસ્ટ જે માર્ક્સ હતા, અહીંયા હું લખું છું ક્યાંક, ચલો અહીંયા લખી દો કે 686 માર્ક્સ હતા જે ઓલ ઇન્ડિયા રેન્ક હતો એને. તો આ વર્ષે જે રીનીટ 2026માં છે એ 715 આવવાની સંભાવના છે. હજુ કદાચ આ ડેટામાં ફેરફાર થાય અને કદાચ 720 પણ આવી શકે છે અથવા 710, પણ 710 કે 715 પર ઓલ ઇન્ડિયા રેન્ક બનતો આવે છે. એટલે આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે 710 આસપાસ તો ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવશે. 15 પર આવશે કેમ કે ઓફિશિયલ આન્સર કી છે અને હજુ કોઈ વિદ્યાર્થી કદાચ ઇન્ડિયામાંથી કોઈ મળી જાય કે જેને 720 માર્ક્સ હોય એ પણ અહીંયા હોઈ શકે છે. એટલે આ તો કેવું જે ડેટા મળ્યો છે ખાલી થોડા કલાકમાં, હજુ કાલે સાંજે આન્સર કી જાહેર થઈ છે અને રાતે જે ડેટા મળ્યો એના આધારે મેં અહીંયા વિડીયો બનાવ્યો છે. તો આઈડિયા આવી ગયો કે 686 હતા અને 615 છે. તો કેટલા માર્ક્સનો ફરક છે? તો જે મેં કટ ઓફ બનાવ્યું છે એ સાચું છે. જ્યારે મેં કટ ઓફ બનાવ્યું અહીંયા કે 2025 કરતાં 20થી 40 માર્ક્સનો અહીંયા વધારો થઈ શકે છે. તો ઘણા વિદ્યાર્થી અને વાલી કોમેન્ટ કરતા હતા કે તમે શું ખોટું કટ ઓફ કહો છો, પેપર હાર્ડ છે. હા, જે 3 મે પેપર લેવડાયું એના કરતાં પેપર હાર્ડ છે અને ઘણા વિદ્યાર્થીઓને એવરેજલી અહીંયા 30થી 40 હતા, ઘણા એવરેજ 50 માર્ક્સ દરેક વિદ્યાર્થીને અહીંયા ઘટ્યા છે. કેટલા વિદ્યાર્થીને 20 ઘટ્યા છે, કોઈને 100 પણ ઘટ્યા છે. પણ આપણે એવરેજ લઈએ તો 40થી લઈ અને 60 માર્ક્સ વિદ્યાર્થીઓને ઘટ્યા છે. હા, 3 મે કરતાં પેપર અહીંયા હાર્ડ હતું, પણ જે નીટ 2025નું પેપર હતું એના કરતાં થોડું ઇઝી છે. અને એક તો વિદ્યાર્થીને અહીંયા 15 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવી હતી. હવે 15 મિનિટનો તમને કોઈ ખ્યાલ નહીં હોય, પણ હું તમને સમજાવું 15 મિનિટ શું કહેવા માગે છે. 15 મિનિટમાં વિદ્યાર્થી ગણો કે ફિઝિક્સના 5 ક્વેશ્ચન કરી લે છે, કેમ કે ફિઝિક્સમાં પેપર ટફ હતો એટલે કદાચ એને ટાઈમ મળ્યો હોય અને 5 ક્વેશ્ચન બી કરી લે તો પણ અહીંયા 20 માર્ક્સ વધી જાય. તો આપણે જે કટ ઓફ બનાવ્યું છે તમે અહીંયા ચેનલ પર જઈને જોઈ શકો છો. સરકારી કોલેજનું કટ ઓફ હોય, જીમસનું કટ ઓફ હોય અને આપણે હવે પ્રાઇવેટનું કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું. તો એ આપણું 100% સાચું પડવાની સંભાવના છે. 2025માં પણ સાચું પડ્યું હતું, 2024માં પણ સાચું પડ્યું હતું અને 2026માં પણ અહીંયા આપણું કટ ઓફ સાચું પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને તમને અહીંયા ધ્રાસકો લાગી શકે છે કે શું આ રિયાલિટી છે અને આમાં ઘણો વધારો પણ થઈ શકે છે. અને મેં હજુ સાંભળ્યું છે કે 712 માર્ક્સ પણ છે, પણ કયા કોચિંગમાંથી છે એ મને ડેટા મળ્યો નહીં. પણ આવા બધા ઘણા વિદ્યાર્થીઓને અહીંયા 700+ માર્ક્સ છે. કદાચ આપણે અંદાજ લગાવીએ તો 700+ પણ અહીંયા 40 વિદ્યાર્થીઓ આસપાસ અહીંયા 700+ માર્ક્સ આવી શકે છે. તો હવે તમે ગણી શકો છો 2025માં 686 પહેલો નંબર હતો
અને આ વર્ષે માત્ર 700 પ્લસ અહીંયા 40 વિદ્યાર્થી લાવી શકે છે. તો તમને આઈડિયા આવી ગયો છે કે કટ ઓફ અહીંયા 20 થી 40 માર્ક્સ ઊંચું જઈ શકે છે. તો જે આપણે કટ ઓફ બનાવ્યું છે એમાં જેને જે 25 કરતાં 40 માર્ક્સ વધારે હોય એ ફૂલ્લી સેફ છે, એમને કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. એમને સરકારી કોલેજમાં એડમિશન મળતું મળી જશે, જીમસમાં અથવા પ્રાઇવેટમાં. પણ જેને જે છે જે 20 થી 40ની વચ્ચે છે એમને 50-50 કહી શકાય. અને જે અહીંયા 2025 કરતાં 20 માર્ક્સ કરતાં વધારે કરતાં ઓછા હોય તો એમને અહીંયા ચાન્સ નથી. અને 25 કરતાં તો ઓછા તો એમને 100% ચાન્સ નથી. એમને કદાચ ડ્રોપ લેવું તો લઈ શકે છે, બીજા કોર્સમાં એડમિશન લેવું તો લઈ શકે છે, અથવા એમની જે પણ ઈચ્છા હોય તો મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન લઈ શકે છે. પણ આ મારું પૂરેપૂરું ફાઇનલી અહીંયા કટ ઓફ છે. અને તમારે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો જોડાઈ શકો છો. તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસ અમે કરી આપીશું, સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી બધી પ્રોસેસ અમે કરીશું. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરતા હોય છે અને પછી અમને ફોન કરીને રોતા હોય છે કે આમાં શું થઈ શકે. પણ જે નિયમ છે એને તમારે ફોલો કરવા પડે, પછી તમે એડમિશન પ્રક્રિયામાંથી બહાર નીકળી જશો બીજા રાઉન્ડ પછી. કેમ કે તમે રૂલને ફોલો નહીં કર્યો હોય તો તમને તમારા સપ્તાહની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ક બતાવવામાં આવશે. એટલે કે તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની પૂરી જવાબદારી અમારી રહેશે. જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરી અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું પડે છે. તો તમે બિલકુલ ચિંતા ન કરો, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે 85 11 51 55 42, તો આ નંબર પર કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવો એમને જ કોલ કરો. કટઓફ પૂછો કોઈ પણ વિદ્યાર્થી કોલ કરવો નહીં, કેમ કે યુટ્યુબ પર હું કટઓફ આપું છું અને આપણું કટઓફ પૂરેપૂરું સાચું જ પડે. તમારે ખાલી કટઓફના વિડીયો જોવાના છે કે તમે જો એની રેન્જથી ઉપર હોય, જે અપર રેન્જ છે એટલે કે જે વધારે માર્ક્સ, જેમ કે મેં કીધું કે 560 થી 580, તો 580 ઉપર હોય તો તમને 100% એડમિશન મળી જશે. અને 560 થી 580 વચ્ચે તમારે 50-50 છે અને 560 કરતાં તમારે ઓછા તો તમારે થોડા ચાન્સ ઓછા છે. તમારે કદાચ 560 મેં લોઅર રેન્જ કીધી હોય, તમારે 540 કરતાં નીચે હોય તમારે પૂરેપૂરા ચાન્સ નથી ત્યાં એડમિશનના. આઈડિયા આવી ગયો. અને તમે અહીંયા જોઈ શકો છો કે 2025માં જે વિદ્યાર્થી અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા કેવા રિવ્યૂ આવેલા છે એ તમે અહીંયા સંપૂર્ણ વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ અહીંયા માહિતી વાંચી શકો છો. તો ઓકે, આઈડિયા આવી ગયો. અને આગળ વાત કરી રીતે અહીંયા વર્ષ 2025માં અમે 4 કોર્સમાં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો આ નંબર પર કોલ કરી અને તમે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો 85 11 51 55 42. અને આપણું કટઓફ પૂરેપૂરી સાચી પડવાની સંભાવના છે. તો તમારી જે આપણે કટઓફના વિડીયો બનાવ્યા છે એ તમે જોઈ શકો છો. અને આનાથી તમને એક ધ્રાસકો લાગી શકે છે કે સારા એવા માર્ક્સ વિદ્યાર્થીઓને આવ્યા છે. એમ કે એક પ્રકારનું કોમ્પિટિશન પણ વધતું જાય છે. વિદ્યાર્થીઓ 2 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ અહીંયા મહેનત કરતા હોય છે. તો અહીંયા સાચું છે જે છે અહીંયા દેખાય છે. અને આનાથી પણ અહીંયા વધારે માર્ક્સ આવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ હજુ ઘણા વિદ્યાર્થીઓ નાના કોચિંગનો ડેટા મળ્યો નથી, કેમ કે કોઈ કોચિંગમાંથી સાચો તો દરેક ડેટા મેળવવો બહુ ડિફિકલ્ટ છે. પણ અહીંયા જે મોટા કોચિંગ છે અથવા જે કોચિંગના વધારે માર્ક્સ છે, જેમ કે અહીંયા 715 માર્ક્સ છે, એનો ડેટા મળી ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી અને વાલી કોમેન્ટ કરતા હોય છે કે તમારું કટઓફ ખોટું છે, આટલું બધું કટઓફ 2025 કરતાં 20-25 માર્ક્સ 40 માર્ક્સ વધારે નહીં જાય. તો હું એમને એ સમજાવવા માગું છું કે દરેક વિદ્યાર્થીની આશા હોય કે મને એડમિશન મળી જાય, દરેક વાલીની આશા હોય કે પોતાના બાળકને એડમિશન મળી જાય. એટલે એ જે માર્ક્સ હોય એના કરતાં કટઓફ વધારે જાય એવું એ ક્યારે પણ ઈચ્છે નહીં. પણ જે રિયાલિટી છે એ તમારે જોવી જોઈએ. આ વિડીયો જોયા પછી ઘણા વિદ્યાર્થી અને વાલીને ધ્રાસકો લાગશે, મને ખબર છે. પણ મારો પ્રયત્ન એ જ રહેશે કે તમને રિયાલિટી બતાવવાનો પ્રયત્ન કરું. ખોટો પેલો જે ફુગ્ગો બનાવ્યો છે કે પેપર ટફ હતું, હા પેપર લેવલવાળું હતું. કેમ કે અહીંયા 720 માર્ક્સ કોઈને થતા નથી. તમે કદાચ 2026માં જે 3 મે પેપર લેવડાવ્યું હતું એમાં કદાચ ઘણા વિદ્યાર્થીઓને 720 થતા હતા. પેપર લેવલનું હતું પણ એટલું બધું પણ લેવલનું નહોતું કે 2025 કરતાં અહીંયા માર્ક્સ ઘટી શકે છે. મારો અંદાજ એવો છે કે 20 થી 40 માર્ક્સ વધશે, પણ ઘટવાની તો કોઈ પણ સંભાવના નથી. એટલે કે 2025 તમે કટઓફ ચેનલ પર જોયું હોય એના કરતાં તમારે ઓછા માર્ક્સ થતા હોય તો ત્યાં તમને એડમિશન મળવાના કોઈ ચાન્સ નથી. તો બસ આપણો અહીંયા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે અને સાચી જાણકારી મળતી રહે. એમ કે કટઓફ તો બધા અંદાજે બનાવી દે છે કે 100 માર્ક્સ 10 માર્ક્સ ઓછું જશે, 50 માર્ક્સ વધારે છે. પણ આપણે અહીંયા કેવું
એનાલિસિસ કરીને સંપૂર્ણ માહિતી સમજીને અહીંયા તમને કટ ઓફ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયા આ ચેનલ પર તમને સમજાવીશું. તો તમે અહીંયા યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હો તો અહીંયા પેજને ફોલો કરો. તો મળીએ આપણે આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં.